પહેલા તારું નામ? મારું નામ ઝાખરવાલા મહેક છે. હું એનએસયુની વાઇસ પ્રેસિડેન્ટ છું, વીએનએસયુની વાઇસ પ્રેસિડેન્ટ. અમે અહીંયા ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનની મહારેલીમાં જોડાયા છે અને મારી બસ ફક્ત એ જ અરજી છે કે સરકાર જાગૃત થાય અને એટલું કરે કે જ્યાંથી પણ ડ્રગ્સ છે, નશા છે, બધી વસ્તુ પકડાય છે ત્યાંથી એ લોકો બધું વ્યવસ્થિત ધ્યાન આપે અને સરખું પકડે. કાયદો અને વ્યવસ્થા બાબતમાં શું કહેશો? કાયદો અને વ્યવસ્થા અગર હું એના વિશે કંઈ કહેવા માંગીશ તો જ્યારે અમને ખબર પડે છે કે ડ્રગ્સ ક્યાંથી મળે છે તો સરકારને અને જે બધા કાર્યકર્તા છે એ લોકોને ખબર કેમ નથી પડતી કે ડ્રગ્સ છે, નશા, બધી વસ્તુઓ ક્યાંથી મળે છે. તો એ બાબતે એ લોકોનો કાયદો બહુ ઢીલો છે. હા કદીરભાઈ, પોલીસ કમિશનર કચેરીએ રેલી સ્વરૂપે કેમ આવવાનું? રેલી એટલા માટે કાઢી કે જે અત્યારે યુવાનોની સમસ્યા છે. આખા ગુજરાતમાં યુવાધન જે ડ્રગ લઈ રહ્યું છે, ડ્રગના જે એડિક્ટ બન્યા છે, એના મા બાપ પરેશાન છે, ફેમિલી પરેશાન છે, એ લોકોની કેરિયર છે, એ લોકોએ આગળ જવાનું છે, ભણવાનું છે. ત્યારે આ દરેક જગ્યાએ ખાસ કરીને શૈક્ષણિક સંકુલોની આજુબાજુ અને મોટા સેન્ટરોમાં અને કેટલા ખુલ્લા જગ્યાઓમાં લોકો ડ્રગ લે છે, ડ્રગ પકડાય છે, પણ હજુ સુધી એનો નાશ થયો નથી. કોણ મોકલાવે છે, કોણ આ કરી રહ્યું છે? આ ડ્રગ ચિંતા એ વાતની છે કે ગુજરાતનું યુવાધન પૂરતા પંજાબની જેમ યુવાનો ખલાસ નહીં થઈ જાય. આપણા ગુજરાતના મહાત્મા ગાંધી સરદારના ગુજરાતમાં આ યુવાનોનું ભવિષ્ય છે. યુવાનો ભણી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ ઝેર જે ફેલાઈ રહ્યું છે તેનો વિરોધ કરવા અને કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે આ ડ્રગના ડીલરો છે, જે ખુલ્લેઆમ ડ્રગ વેચે છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરો અને બિલકુલ દેખાવા ન જોઈએ એવી રીતે કાર્યવાહી કરો. વાત કરીએ તો એક જમાનામાં કરતા પોલીસ ફોર્સનો વધારો થયો, પોલીસ સ્ટેશનો વધી રહ્યા છે, તો બી આ દૂષણ કેમ વધી રહ્યું છે? એની ચિંતા અમને જ છે. એટલે તુષારભાઈને તમે કઈ રીતે મૂલવો છો? એની ચિંતા અમે કરી રહ્યા છીએ કે આટલું બધું હોવા છતાં આના પર જ છોકરાઓ જે રીતે બગડી રહ્યા છે. ક્રાઇમની વાત છોડો, એ બધું ચાલુ છે, પણ આ જે રીતે થઈ રહ્યું છે ને એટલી ફાસ્ટ કેન્સરની જેમ પ્રસરી રહ્યું છે, તો આને માટે સ્પેશિયલ સ્કોડો, સ્પેશિયલ બંદોબસ્ત કરીને આને બંધ કરો. તુષારભાઈએ પણ હમણાં વાત કરી કે આવનારી વિધાનસભામાં પણ આનો મોટામાં મોટો મુદ્દો ઉઠાવવામાં આવશે. અમને ચિંતા સમાજની છે, ગુજરાતના યુવાધનની છે અને ગુજરાતના યુવાધનને આપણે જો દેશમાં સૌથી મોટું નામ કરવું હોય તો આ જે રીતે આ યુવાધન બગડી રહ્યું છે એને મહેરબાની કરીને બચાવો. કાયદા અને વ્યવસ્થા બાબતમાં ગુજરાતનું જે અત્યારે એ ઉઠતા પંજાબ જેવી વાત કરો છો તમે, કાયદો અને વ્યવસ્થા કઈ રીતે તમે મૂલવો છો? એ પણ અમારો મુદ્દો રહ્યો છે, પણ આજે ફોકસ અમે કાયદા વ્યવસ્થાનો મુદ્દો ચાલતો આવ્યો છે, વિધાનસભામાં રહી છે. અમારે એને માટે રોજ ચર્ચાઓ કરીએ છીએ, અમે રોજ એને માટે ચિંતિત થઈને અમે રજૂઆતો કરીએ છીએ. અત્યારે મુદ્દો માત્ર ને માત્ર ડ્રગનો યુવાનોને લઈને આવ્યા. યુવક કોંગ્રેસ એનએસયુઆઈને સ્ટડી તમે જુવાન છોકરાઓને જોઈ શકો છો, એ લોકો આવ્યા છે. યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે, એને બચાવવાની વાત કરી છે, તો આ અટકશે નહીં તો કોંગ્રેસ કઈ જગ્યા પર કઈ રીતે આંદોલન કરશે? અમારા આંદોલન શરૂ થઈ ગયા છે. લોકશાહી પદ્ધતિએ અમે આંદોલન કરી રહ્યા છીએ. અમે લોકશાહી પદ્ધતિએ રજૂઆતો કરી રહ્યા છીએ. આપના માધ્યમથી અમે આ મેસેજ સરકાર અને પ્રજાને, યુવાનોને પહોંચાડી રહ્યા છીએ અને આપને પણ હું ધન્યવાદ આપું છું કે આ મુદ્દા પર મીડિયા સમાજને બચાવે, ગુજરાતના યુવાધનને બચાવે અને ગુજરાતને બચાવે. રેલીનું આયોજન કર્યું છે, શું ઉદ્દેશ્ય સાથે કર્યું? સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે. 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે. ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે. ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. એનએસયુઆઈ દ્વારા 2જી તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું.
કરશું, પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે. અગાઉ કયા પ્રકારના કાર્યક્રમો કરાશે? સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ, તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનો ભેગા રેલી થશે. ક્યાંથી ક્યાં સુધી જશે? રેલી વનિતા આશ્રમથી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે. બોલા કલ્પેશભાઈ, શું શેના માટે રેલી કાઢીશું? સમગ્ર ગુજરાતમાં નશાનું એક ગુજરાત બની રહ્યું છે, ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ અને સુરત શહેર એનએસયુના નેજા હેઠળ આજે વર્નિયા વિસામ ગ્રાઉન્ડથી પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્ટૂન પ્રતાપનો કાર્યક્રમ રાખવાનો હતો અને આજની અમારી આ રેલીમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ મેયર કડીભાઈ પીરસાદા, ઇન્ડિવિજ્યુઅલસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, પ્રવીણ વનોલ જેવા આગેવાનો અને સુરતના આગેવાનોની હાજરીમાં હજારોની સંખ્યામાં એક રેલી કાઢવાનું આયોજન છે. અને જ્યારથી રાજ્યના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ લીધો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે ગલીએ ગલીએ દારૂ, જુગાર, એમડી ખુલ્લામ જે વેચાય છે. કોંગ્રેસ જ્યારે જનતાના હિત માટે રેલી કાઢવાની પરમિશન માગે છે ત્યારે પોલીસ પરમિશન આપતી નથી, તો અમારે શું પોલીસ કમિશનર દારૂ જુગારના અડ્ડાની પરમિશન માગવાની? જનતાના હિત માટે, યુવા પેઢીને બચાવવા માટે જ્યારે રેલી કાઢીએ છીએ, રજૂઆત કરીએ ત્યારે પરમિશન આપવામાં આવતી નથી. એટલે આવનારા દિવસોમાં અમે આ શહેરમાં દારૂ જુગારના અડ્ડાની પરમિશન માગશું એવું અમને લાગે છે. હા નેજરભાઈ, શું કહેશો આજની રેલી બાબતે? કેમ કાઢવાની જરૂર પડી? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં કમસે કમ 50% જેટલી પોલીસ તંત્રની દરેક કક્ષાએ ટોપ ટુ બોટમ જગ્યાઓ ખાલી છે. એની સામે પોલીસ તંત્ર માત્ર વીઆઈપી શાસકોના સેવામાં જ લાગેલું છે. આપ જુઓ તો કોઈ બી જગ્યાએ વીઆઈપી સત્તાધીશોની સેવા એ પોલીસ તંત્રનું કામ છે. સ્વાભાવિક છે, નશાખોરી, ડ્રગ અને આ બધું ગુજરાતમાં ઇતિહાસમાં પહેલી વાર કાબુ બહાર છે, અનકન્ટ્રોલ છે. તો એનો વિરોધ કરવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. આ એનો એક ભાગ છે.